હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ઘરમાં નાના છોકરાઓને બીટ ન માંગતા હોય તો આજે આપણે બનાવીશું બીટમાંથી એકદમ નવો ટેસ્ટી નાસ્તો। તો એના માટે આપણે બીટ લીધું છે, ટમેટું, ડુંગળી, લાયલોન સેવ, તીખા મરચા, ગાંઠિયા, થોડાક આપણે મીઠા લીમડાના પાન લીધા છે। તો આપણે બધા એક બાઉલ લઈશું અને એનામાં આપણે ઉમેરી નાખીશું। બધાને આપણે ભેગો જ ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઉમેરી નાખીશું અને થોડુંક આપણે એનામાં લીંબુ ઉમેરીશું અને ખટાશ માટે। તો આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ ઘરના બધા નાના મોટાઓને બધાને ખૂબ જ સરસ લાગશે એવું બીટમાંથી આપણે બનાવીએ છીએ એકદમ નવો નાસ્તો। હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। તો ફ્રેન્ડ્સ, આપણે હવે એનામાં આપણે ઘરમાં આપણા ગુજરાતી ઘરમાં બધાના ઘરમાં મમરા તો હોય જ, કટોરી મમરા લીધી છે અને એનામાં આપણે ઉમેરી નાખીશું બધા। તો જોઈ શકો છો તમે એકદમ સારી રીતે આપણે મિક્સ કરીશું એનામાં। તો તમે આવી રીતે બનાવીને ખાજો, તમને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે। તમારા બધાના આ બીટમાંથી આપણે જે નાસ્તો બનાવીએ છીએ એકદમ ફેવરેટ થઈ જશે। તો જોઈ લો, ખાવામાં એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે। ફ્રેન્ડ, થોડું ખટું ઓર ભાવતું હોય તો તમે એના ઉપર થોડું સોસ લીધો છે, 1 ચમચી જેટલો, તો આપણે સોસ ઉમેરી નાખીશું। એનાથી શું છે કે બાળકોને ખૂબ જ સરસ લાગે છે અને મોટાઓને જે ન ભાવતું હોય સોસ, તો તમે એનામાં થોડુંક લીંબુ ઉમેરીને ખાઈ શકો છો। પણ તમે આવી રીતને જો સોસ ઉમેરશો તો બહુ જ ખાટું મીઠું એનામાં બહુ જ સ્વાદ આવશે। તો તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે। બીટમાંથી આપણે બનાવ્યું છે એકદમ હેલ્ધી પ્રોટીન નવો નાસ્તો। ધન્યવાદ।